હવે આના પછી ફરીથી અમે એક અમારા વિદ્યાર્થીને સ્ટેજ આપીએ છીએ વિથ યોર કાઇન્ડ પરમિશન. I would request Brijesh Jogani to please come forward with the message of friendship for all of you. रिश्तों से बड़ी चाहत क्या होगी, दिलों से बड़ी इनायत क्या होगी. रिश्तों से बड़ी चाहत क्या होगी, दिलों से बड़ी इनायत क्या होगी. जिसे दोस्त मिल जाए आप जैसा, जिसे दोस्त मिल जाए आप जैसा, उसे जिंदगी से शिकायत क्या होगी, उसे जिंदगी से शिकायत क्या होगी. આજે જિંદગીની દરેક ફરિયાદને બાજુએ મૂકીને તમે બધા મિત્રો એલી કોલેજનો ભવ્ય ભૂતકાળ વાગડવા માટે ભેગા થયા છો ત્યારે આ સ્ટેજ ઉપરથી બ્રિજેશ જોગાણીને આપ સૌને કોટી કોટી વંદન છે. અહીં જ્યારે મિત્રતાને સાર્થક કરવા માટે તમે લોકો તમારો કિંમતી સમય આપીને આવ્યા છો ત્યારે મને તમારી મિત્રતા અને એની મુસ્કાન ઉપર એક પંક્તિ કહેવાનું મન થાય कि जिंदगी नहीं हमें दोस्तों से प्यारी, जिंदगी नहीं हमें दोस्तों से प्यारी, दोस्तों पे हाजिर है जान हमारी, दोस्तों पे हाजिर है जान हमारी. आंखों में हमारे आंसू है तो क्या हुआ, आंखों में हमारे आंसू है तो क्या हुआ, जान से भी प्यारी है मुस्कान तुम्हारी, जान से भी प्यारी है मुस्कान तुम्हारी. આજે તમે તમારા મિત્રોના મુખડા ઉપર એક અલગ હાસ્ય જોવા માટે ભેગા થયા છો, એ પણ તમારા પરિવાર સાથે. આ એક એલી કોલેજના તમારા માટે અને અત્યારના પ્રેઝન્ટ સ્ટુડન્ટ માટે એક ખૂબ મોટી લાગણી છે. મિત્ર કેવો હોવો જોઈએ કે તમારી ભૂલોને રેતીમાં લખે અને તમારી સફળતાને પથ્થર ઉપર લખે. આ ખરેખર મિત્ર કહેવાય. મિત્ર એવો હોવો જોઈએ કે એની બીજા મિત્રની કામયાબી માટે એ હર હંમેશ આગળ હોય છે, કે એનો મિત્ર કામયાબ થાય તો એને પણ એટલી જ ખુશી હોય છે કે તે પોતે કામયાબ થયો છે. એના માટે મને એક પંક્તિ કહેવાનું મન થાય કે જો તું ચાહે ઓ તેરા હો, खूबसूरत रातें और रोशन सवेरा हो, जो तू चाहे वो तेरा हो, खूबसूरत रातें और रोशन सवेरा हो. जारी रहे हमारी दोस्ती का सिलसिला, जारी रहे हमारी दोस्ती का सिलसिला, और हर कामयाब मंजिल पर एक दोस्त मेरा हो, और हर कामयाब मंजिल पर एक दोस्त मेरा हो. મિત્રો, મારે તમને એવી મિત્રતા વિશે વાત કરવી છે કે એક મિત્ર અને શ્રેષ્ઠ મિત્રમાં શું ફરક હોય. એક મિત્ર હશે ને એ તમને એટલું કહેશે કે તારા જીવનમાં ક્યારેય પણ મુશ્કેલી આવે ને તો હું હર હંમેશ તારી સાથે છું. તારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો હું હર હંમેશ તારી સાથે છું. પણ એક શ્રેષ્ઠ મિત્ર એટલું જ કહેશે કે જ્યાં સુધી હું તારી સાથે છું ને તારા જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. જ્યાં સુધી હું તારી સાથે છું તારા જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. અને એ પોતાના મિત્રને ખુશ રાખવા માટે કેવી પંક્તિ કહે છે. હજી એક પંક્તિ કહી દઉં કે હું ખુશ રહીને બીજાને ખુશ રાખું છું, હું ખુશ રહીને બીજાને ખુશ રાખું છું. મળે છે જે સામે આનંદ તેને આપું છું, મળે છે જે સામે આનંદ તેને આપું છું. જાણું છું આ દુનિયામાં શેની કિંમત નથી, તેથી જ કહું છું કે હું કંઈ નથી, તેથી જ કહું છું કે હું કંઈ નથી, પણ મિત્રો અણમોલ રાખું છું, પણ મિત્રો અણમોલ રાખું છું. તમારી આ મિત્રતાને સાર્થક કરવા માટે તમે આટલા બધા વર્ષે પણ ભેગા થયા તમારા પરિવાર સાથે, એ ખૂબ મોટી લાગણી સાથે મને એક આનંદની લાગણી વ્યક્ત કરતા થાય છે કે અમે પણ ક્યારેક વર્ષો પછી આ જગ્યા પર આવશું અને અમે પણ અમારા રિસ્પેક્ટેડ ટીચર્સને અહીંયા બોલાવશું અને આવો પ્રોગ્રામ કરીએ. તો છેલ્લે એક જ પંક્તિ સાથે હું કહું કે હું કદાચ તમને વધારે કંઈ તો ના કહી શકું, પણ એટલું જ કહું કે ઉગતા હુઆ સૂરજ રોશની દે આપકો, उगता हुआ सूरज रोशनी दे आपको, खिलता हुआ फूल खुशबू दे आपको. हम तो कुछ देने के काबिल नहीं है, हम तो कुछ देने के काबिल नहीं है, लेकिन देने वाला इस जहान की सारी खुशियाँ दे आपको, लेकिन देने वाला इस जहान की सारी खुशियाँ दे आपको. આપ સૌ મને શાંતિથી સાંભળ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બ્રિજેશનો જોમ જુસ્સો આ ઉંમરમાં જોઈને એવું લાગે છે કે એ ભવિષ્યનો ભેટારિયા સાહેબ જરૂર બનશે. બીજું કે એણે જે લાઇન્સ કીધી એમાંથી એ જે બોલ્યો એમાંથી બે લાઇન્સ હું ઉપાડું કે મિત્રો એવા હોય કે જે સફળતાને પથ્થર ઉપર લખે અને ભૂલોને રેતી ઉપર લખે. પણ એમાં હું બે શબ્દો બીજા એડ કરું કે તમારા મારા જેવા કોલેજના હોય ને બીજે ક્યાંય ન લખે કાંઈ નહીં, હોસ્ટેલ ને કોલેજની દિવાલ ઉપર તો લખે જ. તો કોલેજની વાત કરું છું ત્યારે શરૂઆતમાં હું નામ ભૂલી ગઈ, માફ કરજો, પણ વાત કરતા હતા કે કોલેજની જે એક વિડીયો વોટ્સઅપ ઉપર આપે જોયેલી હતી કે જે કોલેજની ખરેખર પેથેટિક સિચ્યુએશન છે એને યાદ અપાવે છે. આઈ રિયલી ડોન્ટ નો કે આ એ
વિડીયો છે કે નહીં, પણ આ જોઈને જરૂર તમારા દિવસો તમે યાદ કરશો. એવી નાનીકડી એવી આ 1.27 સેકન્ડ્સની એક વોટ્સઅપની વિડીયો છે કે જે અત્યારે તાત્કાલિક સ્ટુડન્ટ્સે આમાં મૂકી છે માત્ર તમારા માટે, સો દેટ યુ કેન રિમેમ્બર યોર કોલેજ. लौट कर अब न आएंगे वो मस्ती भरे दिन कभी, हो दिल ये अपना कहे कि ऐ दोस्तों कब मिलेंगे न जाने हम यारों फिर से सभी, लौट कर अब न आएंगे वो मस्ती भरे दिन कभी, हो दिल ये अपना कहे कि ऐ दोस्तों I'm really gonna miss this place, I'm gonna miss my college days, I'm really gonna miss this place, I'm gonna miss my college days. याद हैं वो सारे लेक्चर्स हमने जो बंक किए थे, रॉक्सी का पकड़ा जाना, हो लफड़े क्या कम किए थे, हो मिल के लिखना वो जाना, और सबमिशन लास्ट मिनट पे, एग्जाम की वो तैयारी, और लिखना वो 3 घंटे, और बाहर आके वो कहना साला क्या बेकार पेपर सेट किया था यार. मिलता फर्स्ट क्लास कभी यहाँ तो लगती थी केटी कभी, लौट कर अब न आएंगे वो मस्ती भरे दिन कभी, हो दिल ये अपना कहे कि ऐ दोस्तों. As I said, this might be the same or this might be the new one, but for sure it revives your memory, your attachment for the college. માં ગમે એવી હોય, કદરૂપી હોય તો પણ માં ગમતી જ હોય. આ માતૃ સંસ્થા છે એટલા માટે કદાચ તમે સારી કન્ડિશનમાં જોયેલી છે, આ વિદ્યાર્થીઓએ આવી કન્ડિશનમાં જોયેલી છે, પણ ફરીથી એના રિયુનિયન વખતે પણ એને એટલું જ ગમતું હશે. હવે આ પ્રોગ્રામને આગળ વધારતા કોર ઓફ ધ પ્રોગ્રામ માટે આગળ વધીએ, જેની તમે બધા મને ખ્યાલ છે જેમ સ્ટુડન્ટ્સને કેમ પ્લેટફોર્મ ખુલ્લું આપો ને તો એને મજા આવે કે હવે તમે ફ્રી, તમારે જે કામ કરવું હોય એ કરો, એટલે બધાને મજા આવી જાય. એટલે હવે બસ આપણે એ તરફ વળીએ છીએ. ધ મેઇન કોર ઓફ ધ પ્રોગ્રામ, લેકો સિવિલાઇટ્સ 84ની બેચ, સેલ્ફ ઇન્ટ્રોડક્શન. I would request Joshi sir to please come forward and give instruction for the self introduction session. નમસ્કાર મિત્રો, આપણા બધા વતી હું જાગૃતિબેન અને એમની ટીમને ખૂબ ખૂબ આભાર આપું છું, અને જાગૃતિબેનને એશ્યોરન્સ આપું છું કે એમણે જે શંકા વ્યક્ત કરી હતી, પણ આ માતૃ સંસ્થાના આપણે પુત્રો છીએ અને પુત્રી છીએ, જે અમે હતા, જે અમે શિક્ષણ પામ્યા અને અમારા પ્રોફેસરોને અમે મળ્યા, એવું જ આ વિદ્યાર્થીઓ તમને પણ મળશે, કારણ કે એ લોકો આ સંસ્થામાં ભણે છે. અચ્છા, હવે ઇન્ટ્રોડક્શન માટે હું ટૂંકમાં કહી દઉં કે આપણે બહુ ડિટેલ ઇન્ટ્રોડક્શન આપણે હમણાં નહીં આપીએ, આપણે સેકન્ડ સેશનમાં બધાને મળવાના જ છીએ. તો અત્યારના બધા પાસે ડિરેક્ટરી હશે, તો ડિરેક્ટરીમાં પહેલા પેજથી આઈ થિંક અબ્દુલ ખાનજી છે કદાચ પહેલા પેજમાં,
અબ્દુલ ખાનજીથી સ્ટાર્ટ થાય. અબ્દુલ ખાનજી અને એમના કુટુંબમાં એમના ધર્મપત્ની, એમના દીકરા દીકરી જે આવ્યા હોય એ બધા જ અહીંયા સ્ટેજ ઉપર આવશે. અબ્દુલ એક ટૂંકાણમાં એનું ઇન્ટ્રોડક્શન આપશે, કારણ કે આપણી પાસે સમયનો પણ થોડોક અભાવ છે. અબ્દુલ પછી જે પણ આવતું હોય સેકન્ડ એ તૈયાર જ રહે, જેથી કરીને આપણે સમય પેલો થાય નહીં. એટલે પ્લીઝ હું અબ્દુલ ખાનજીથી સ્ટાર્ટ કરું છું. અબ્દુલ ખાનજી પ્લીઝ કમ હિયર. ડિરેક્ટરીમાં સૌથી પહેલા નામ કોનું છે પ્લીઝ? આચાર્ય, સોરી. રજનીભાઈ એકલા આવ્યા છો? આચાર્ય રજની, અત્યારે અમદાવાદ, મૂળ વતન પાલનપુર. અત્યારે દુબઈ ખાતે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ છે. થેન્ક યુ. કમલેશ બાવીસી, રાજકોટ રહું છું, જીઆઈડીસીમાં સર્વિસ કરું છું, અને મારા ધર્મપત્ની વર્ષાબેન. ભાઈ બુકે લેતા જજો પ્લીઝ. સુરેશ બક્ષી, કલ્પના બક્ષી, આરએનબી ડિપાર્ટમેન્ટનો પાટણ ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર, મૂળ વતન ખેરાલુ. થેન્ક યુ સુરેશભાઈ. હાર્દિક ભટ્ટ, વડોદરાથી આવું છું, એમએસ યુનિવર્સિટીમાં પ્રોફેસર છું. થેન્ક યુ. થેન્ક યુ હાર્દિકભાઈ. હાર્દિકભાઈ પ્લીઝ બુકે લેતા જજો. ભરત બાવસાર, પાણી પુરવઠા રાધનપુર સર્વિસ કરું છું, મહેસાણા રહું છું. થેન્ક યુ. થેન્ક યુ ભરતભાઈ. મારા વાઇફ સલ્લાબેન બાવસાર. બધાએ પોતાની સાથે વાળાનું પણ ઇન્ટ્રોડક્શન આપવાનું. હા, આગળ સુરેશ બક્ષી ભૂલી ગયો. મારું નામ દીપક ભાવસાર છે અને મિસિસનું નામ દીપા ભાવસાર. એટલે દીપક અને દીપા તમારે એક જ જણનું યાદ રાખવાનું થશે. અત્યારે આરએનબી માં છું, આરએનબી અમદાવાદમાં છું. ઓકે ભાભી. દીપા ભાવસર, અત્યારે હું બ્યુટિશિયનનું કરું છું ને અમદાવાદમાં વૈદેહી બ્યુટી કેર કરીને મારી બ્યુટી કેર છે. તમને જણાવી દઉં કે આખા ગુજરાતમાં એમના સેમિનાર પણ થાય છે. એમણે બુક પણ એક લખેલી છે, એની 2-3 કોપી પણ અહીંયા લાયેલા છે, કોઈને જોઈ હોય તો મળશે. ઓકે, થેન્ક યુ દીપકભાઈ. દીપાબેન. કમલેશ ભાવસાર, ચીફ એન્જિનિયર ઓફિસ, નર્મદા નિગમ, મહેસાણા ખાતે જોબ કરું છું. મારા બેટર ઓફ વર્ષાબેન ભાવસાર. વર્ષા ભાવસાર, હાઉસવાઇફ, મહેસાણા. થેન્ક યુ. થેન્ક યુ કમલેશભાઈ. કમલેશભાઈ પછી કોણ છે? યોગેશ ભાવસાર નથી. ભેટારિયા કાલાભાઈ એફ. ભીમાણી મનોજ, ભૂત ભરત, ચુડાસમા મહાવીર. મારું નામ કાલાભાઈ ફોગાભાઈ ભેટારિયા. હું નાનો હતો ત્યારે ગામમાં મને કારો ખાલી કહેતા. પછી અમુક મિત્રો કાળુભાઈ કહેવા માંડ્યા. કોલેજમાં મને ઘણા કુમાર કહેતા. સસરા પક્ષમાં કિશન કરી આપ્યું. અને અત્યારે મને અહીંયા ભેટારિયા સર તરીકે ઓળખે છે. ભેટું વિશેષમાં તો વધુ નહીં કહેતા. આજે ખૂબ જ સરસ પ્રસંગ છે. મારા ધર્મપત્ની એમને જ કહું કે કોણ છે. માય સન નિશાંત ઇઝ એ BHMS ડોક્ટર. હિઝ વાઇફ નિધિ. સો લેટ મી tell and you hear in their voice what they are. મારું નામ તારાબેન ભેટારિયા, હું એક હાઉસવાઇફ છું.
મારું નામ ડૉક્ટર નિશાન ભેટારિયા છે. મેં BHMS કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે હું હર્બલ લાઈફ ઇન્ટરનેશનલ જોડે એઝ અ ન્યુટ્રિશનિસ્ટ અને વેઇટ લોસ એક્સપર્ટ છું. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ રિધિ ભેટારિયા છે. હું એક હાઉસવાઈફ છું, પણ એક બિઝનેસ વુમન છું. હું મારું પોતાનું ન્યુટ્રિશન ક્લબ ચાલુ વેઇટ લોસ અને વેઇટ ગેઇન માટેનું. થેન્ક યુ બેટારા સર. હેલો, મારું નામ મહાવીરસિંહ ચુડાસમા, સુજલામ સુફલામ વર્તોળ, ગાંધીનગરમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છું. મારા ધર્મપત્ની જ્ઞાનબા ચુડાસમા. થેન્ક યુ. જ્ઞાનબા ચુડાસમા, હાઉસવાઈફ. થેન્ક યુ મહાવીરભાઈ. દલસાણિયાભાઈ, ડેરાણિયાભાઈ, પછી દોશી મનીષ. મારું નામ કિરીટ ડેડાણિયા, મારા પત્નીનું નામ છે પ્રવીણા ડેડાણિયા. મેં 2 વર્ષ પહેલાં વોલિયન્ટરી રિટાયરમેન્ટ લઈ લીધું છે ગવર્મેન્ટમાંથી. અત્યારે હું કન્સલ્ટિંગ એન્જિનિયર તરીકે કામ કરું છું અને અત્યારે વલસાડમાં જ રહેવાનું છે મારે. પ્રવીણા ડેડાણિયા, હાઉસવાઈફ છું. થેન્ક યુ કિરીટ. મનીષ દોશી. મનીષ દોશી. હું અત્યારે કન્સલ્ટન્ટ સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું. This is રૂપલ દોશી, માય વાઇફ. My name is Rupal Doshi. I am a housewife. થેન્ક યુ. થેન્ક યુ મનીષભાઈ. સુધાકર દુબે. દુધાત વિઠ્ઠલભાઈ. ગઢવી પ્રવીણ. ગજેરા પ્રવીણ. સુધાકર દુબે, વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં છું, તળાજા, ભાવનગર. રહેવાનું નામ ભરૂચ છે. માય બેટર વાઇફ. मेरा नाम विनीता दुबे, हाउसवाइफ. થેન્ક યુ. થેન્ક યુ. દુબે માટે એક હું વાત કહી દઉં, એને કદાચ યાદ નહીં હોય. અમે જ્યારે 84માં પાસ થયા ને પછી મારે દુબેને મળવાનું થતું, કારણ કે એના ફાધર આઈ થિંક બરોડા ONGCમાં હતા અને મીનવાઇલ મારા એન્ગેજમેન્ટ થયા. મારું સાસરું પણ બરોડા. હવે ઇંગ્લિશમાં પત્ર લખવાનો આવે, સામે ઇંગ્લિશમાં પત્ર આવે એટલે મારે જવાબ ઇંગ્લિશમાં આપવો પડે. એ મોટી મુશ્કેલી હતી. એટલે હું દુબેનો ઉપયોગ કરતો હોય, એને યાદ નહીં હોય, પણ એણે મને એક વખત લેટર લખી આપેલો. સિગ્નેચર નો ડાઉટ મારી હતી, હેન્ડરાઇટિંગ એના હતા, હજી મેં સાચવી રાખ્યો છે. ઓકે. ગજેરા પ્રવીણ. ગણાત્રા ધર્મેન્દ્ર. ગંગદેવ પ્રફુલ એન. હું ગંગદેવ પ્રફુલ, રાજકોટમાં કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે મારો. મારી વાઈફ જિજ્ઞા, મારી ડોટર ખૂબી. જિજ્ઞા ગંગદેવ, આઈ એમ અ હોમ મેકર. ખૂબી ગંગદેવ, હું અત્યારે માસ્ટર્સની તૈયારી કરું છું. થેન્ક યુ પ્રફુલભાઈ. ગેવારિયા બીવી. ઘેટિયા CL. મારું નામ ચંદુલાલ લક્ષ્મીદાસ ઘેટિયા અને અત્યારે રાજકોટ SI સાર અંકુશ પ્રવેશ ડિઝાઇન યુનિટમાં છું. માય વાઇફ સંગીતા. મારું નામ સંગીતા ઘેટિયા છે. હું હાઉસવાઈફ પણ છું અને સાથે રેડીમેડ ગાર્મેન્ટ પણ ચલાવું છું. થેન્ક યુ CL ઘેટિયા. એના પછી આવે છે અજય ઘોષ. અજય ઘોષ કદાચ નથી અહીંયા, એ આસિસ્ટન્ટ એન્જિનિયર છે, ઉકાઈ સિવિલ સર્કલમાં છે અને એમનું રેસિડન્સ છે વડોદરા.
બીપી ગોહિલ. બીપી ગોહિલ. અચ્છા. કિરીટ સીબી ગોહિલ. કિરીટસિંહ ગોહિલ, હાલ અમદાવાદમાં અને એઝ અ કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું. ટ્રીટમેન્ટ પ્લાન ડિઝાઇનિંગ અને પ્લાનિંગ અને ઓપરેશન ઓલ્સો. વર્ષા ગોહિલ, હાઉસવાઈફ. સૌ વડીલોના ચરણોમાં પ્રણામ. હું ડૉક્ટર ઉમા ગોહિલ, માસ્ટર્સ ઇન ડેન્ટલ સર્જરી કરું છું. એક વાત કહું કે મેં આટલા ખુશ મારા પપ્પાને ક્યારેય નથી જોયા. જનરલી એવું હોય કે બાળકોને આમ શું આખો દિવસ વોટ્સએપમાં શું આવે છે, તો 2 દિવસથી હું કહું છું કે વોટ્સએપમાં આવું શું આવે છે. થેન્ક યુ ડોક્ટર ઉમા. દિનેશભાઈ હાડા. હું દિનેશ હાડા, અત્યારે વડોદરા SSNLમાં છું. મારા વાઈફ મીતા અને મારી ડોટર खुशबू. मेरा नाम मीता हाडा है, मैं हाउस वाइफ हूँ. Very good afternoon to everyone. Myself Khushbu Hada. I'm done with my masters in computer application. Thank you. થેન્ક યુ દીપકભાઈ. કે ગાંધી. કુંદન ગાંધી, ડી તરીકે પંચાયત આરએનબી સબ ડિવિઝન પ્રાંતિજનો છું. મારા ધર્મપત્ની નીતાબેન. નીતાબેન કે ગાંધી, હાઉસવાઈફ છું. એક વાત કરી દઉં કે સામાન્ય તકલીફ હતી, કોરગાંવકર સાહેબને પણ વાત કરેલી. સી ઇઝ એડમિટેડ એઝ અ થોડું મગજની થોડી તકલીફ હતી, છતાં પણ આપના બહુ આગ્રહથી અમારા 2-3 પુત્રો, એની પત્ની બધા આવ્યા છે. એ બધા બહાર કદાચ ફરતા હશે, એટલે ખાસ આને લાવવા માટે જ બધાને લઈને આવ્યો છું. થેન્ક યુ કુંદનભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. એના પછી દીપકભાઈ આર હિંગલાજિયા, જે આપણે હાજર નથી, પણ એમના વિશે 1 મિનિટ કહી દઉં. એ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, GWSSB આવામાં છે, અત્યારે રહે છે પણ આવા. એટલે આપણે સાપુતારા જવું હોય તો આપણને દીપકભાઈનો લાભ ચોક્કસ મળી શકે. અમે બાકી છીએ. પ્રજ્ઞેશભાઈ એસ જોવનપુત્રા, એ હાજર નથી. એ નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ ગાંધીનગરમાં જ જોબ કરે છે. ગાંધીનગરમાં છે તો પણ મને નથી ખબર. રાજકોટ છે આમાં ગાંધી. ઓકે. MS જોગાણી. MS જોગાણી છે એ એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઓફિસમાં છે, જલ સંચય વિભાગ, અમરેલી સરદાર પટેલ પાર્ક ઇરિગેશન સબ ડિવિઝન નંબર 22 અમરેલી. એના પછી હું સુનિલ જોશી. હું ગાંધીનગરમાં મારો પોતાનો ના સોશિયલ કોઈ કારણ હતું નહીં. હું ગપ્પા મારતો નથી, પણ માંદગીને મારી ડોટરને બધા તૈયારી હતી, પણ એને તબિયત સારી નહોતી. ગઈકાલથી એને ફીવર હતો, એટલે એ લોકો નથી આવી શક્યા. એટલે એ લોકો બદલ હું તમારી માફી માગું છું. મારે લઈને આવવા જ જોઈએ, પણ હું નથી લઈને આવી શક્યો. તો પ્લીઝ મને એના માટે તમે છોડી દેજો. હું ઉઠબેસ કરવા તૈયાર છું. ખાનગી વાતો અમે બંને બહાર નીકળીને કરીશું. ઓકે, મારા વિશે હું કહી દઉં. મારો પોતાનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે, સાથે સાથે હું હોસ્પિટાલિટીના બિઝનેસમાં પણ વળ્યો છું. મારો પોતાનો રિસોર્ટ છે ગાંધીનગર મવડી હાઈવે ઉપર, બંસરી ગ્રીન્સ રિસોર્ટ. આપને બધાને ખૂબ જ મોટું આમંત્રણ હું આપું છું. મોટું એટલા માટે કે બધા જ ભેગા થઈને આવે તો મજા આવે. બધા ગમે ત્યારે આવે. દુબે જ્યાં ગોઠવે ત્યાં. મેં પહેલા મને જ વિચાર આવ્યો હતો કે બંસરી ગ્રીન્સ રિસોર્ટમાં આપણે આ ત્યાં ગોઠવીએ, પણ પછી પાછો મને એ જ વિચાર આવ્યો કે આ માતૃ સંસ્થા છે, માતૃ સંસ્થામાં જ આપણે પગ મૂકવા જોઈએ.
અને આ એ જ એમપી થિયેટર હું આપને એક જ 2 સેકન્ડ મારું કહી દઉં કે આ જ એમપી થિયેટરમાં આ 2 પોલ દેખાય, એ 2 પોલની પાછળ જ્યારે અહીંયા ટેલેન્ટના રિહર્સલ થતા ત્યારે મને થોડો ગાવાનો શોખ પણ હતો. ત્યારે હું અને એક બકુલ જોશી કરીને અમે લોકો અહીંયા રિહર્સલ માટે રાતના આવતા હતા. એ વાજુ વગાડે, હું ક્યારેક ગાતો ને મને પણ વાજુ વગાડતા આવડે છે એટલે હું પણ ક્યારેક વગાડતો. આ 1 મિનિટની ઝલક. અચ્છા, બંસરી ગ્રીન્સ રિસોર્ટમાં હું બધાને જ ખૂબ જ ભાવપૂર્વક આમંત્રણ આપું છું. ગમે ત્યારે બંસરી ગ્રીન્સ રિસોર્ટ ખુલ્લો છે, તમે પ્લીઝ આવજો. ઓકે, આટલું જ મારે કહેવું છે. બલદેવ ઓ કગથરા, છુપાઈને આવે છે. મારું નામ બલદેવભાઈ કગથરા છે, પરંતુ જ્યારે કોલેજમાં હતા અમે ત્યારે ભેટારિયા સાહેબ અને અમારું મિત્ર મને મુન્નો તરીકે બોલાવતું, કારણ કે એટ ધેટ ટાઈમ આઈ વોઝ લુકિંગ લાઈક એ સ્મોલ બોય. જ્યારે આ આમંત્રણ પ્રવીણભાઈ વ્યાસ સાહેબ, સુનિલભાઈ જોશી સાહેબ તરફથી મળ્યું ત્યારે ઘરના ટોટલી ફેમિલી મેમ્બર ખુશ થઈ ગયા કે આવો સરસ મોકો મળ્યો છે આપણે. પરંતુ પ્રોબ્લેમ એવો થયો કે મારા મિસિસને સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ થઈ ગયો અને ટોટલી ડૉક્ટરે એડવાઇસ કર્યું કે બેડ રેસ્ટ લેવાની છે, એટલે આવી ન શક્યા. છતાં હું તો મારી જાતને રોકી નાખશું, એ તો સ્વાભાવિક વાત છે, કારણ કે 31 વર્ષ પછી આવો એક મોકો મળવો એ કુદરતનું આપણા પર મોટું સૌભાગ્ય કહેવાય. કેમ કે આપણે જ્યારે જોતા હોઈએ છીએ કે સમુદ્ર